જય ભોળાનાથ. કેમ છે બધાને? તો બટેકાનું શાક અને આજે રીતિનો પ્રોગ્રામ તો પાસ્તા ધોઈને ખાશે. હવે જો આપણે ગરમ પાણીમાં ખૂબ ઉકળવા દેવાના છે. થોડીક વાર ઉકળી જાય હમાએ અને થોડાક એમ લાગે ઉકળી ગયા છે અને મોટા થઈ ગયા છે અને બફાઈ ગયા છે તો એ આપણે ગેસ બંધ કરી દેવાનું. જો પાસ્તા આપણા બફાઈ ગયા છે અને આવા સરસ મોટા થવા જોઈએ. જો એવા મોટા બફાઈ જાય ને પછી એને ઉતારી લેવાના. એને આપણે ભાતો ખાવાની જારી હોય ને એમાં કાઢી લેવાના. એટલે ઘડીક વાર ઠરવા મૂકી દેવાના અને પોળા પોળા કરી નાખવાના એટલે છૂટા થઈ જાય. નકર લોંદો હોતો થઈ જાય ઘણી વાર. તો આપણે પાસ્તા કાઢી લીધા સામે. હવે મૂકી દઈશું આપણે તેલ આપણે આવી ગયું છે. હવે નાખી દઈએ રાઈ, ટમેટા, કોથમીર ને ડુંગળી. આ તો આપણે મીઠો લીમડો વઘારનો. હાલ આપણે તેલ આવી ગયું છે, નાખી દઈએ મીઠો લીમડો. હવે નાખી દઈએ આપણે ડુંગળી. હવે ડુંગળીના ઘડીક વાર આપણે સડવા દઈએ, ઘડીક લાલ થવા દઈએ. એટલે બહુ અતિથી સડવાની દેવાની, નકર પાસ્તામાં લોંદો થઈ જાય. હવે આપણે ડુંગળી સડી ગઈ છે એટલે બહુ અતિથી નહીં સડવા દેવાની, આવી સડવા દેવાની. હવે આમાં નાખી દો આપણે બધા મસાલા. હવે નાખી દો આપણે મીઠું. અને પાસ્તામાં મીઠું નાખ્યું તો આપણે થોડુંક એટલે આમાં ઓછું મીઠું નાખવાનું. પાસ્તામાં ન નાખો ને તો પાસ્તા લાગે મોળા. હળદર નાખી દીધી. હવે નાખી દઈએ આપણે ચટણી. હળદર, ચટણી ને મીઠું નાખી દઉં. ગરમ મસાલો આપણે નાખવો હોય તો ન ખાય, ન કાંઈ ગરમ મસાલો ન ખાતા હોય તો આપણે આનો મસાલો મેંગી મસાલો આવે છે ને પાછા મસાલો આવે છે એ ભાઈ તમે ઉતારીને ઉપરથી નાખવાનું. હવે જે બધી સડી ગઈ છે પછી બધું સડવા આવે પછી ટમેટા નાખવાના. પણ ટમેટા હાવ થઈ જાય લોંદો. આપણે મસાલો પાસ્તાને ઉકળવા આવ્યો છે તો ઉકળી જાય છે ટમેટા હોતો પછી આપણે પાસ્તા નાખી દઈએ. પછી ધાણા જીરું ને પછી મેંગી મસાલો ને બધું નાખી દેવાનું. મસાલો ઉકળી ગયો છે, પાસ્તા નાખી દઈએ. આપણે હલાવી નાખીએ. તો આપણે હવે મસાલો નાખી દઈશું પાસ્તામાં. હવે ઉપરથી નાખી દેવાની કોથમરી. આપણે હલાવી નાખી પાસ્તા. મસાલો ઉપરથી જ નાખવાનો. જો આપણા પાસ્તા થઈ ગયા છે મસ્તીના રેડી મસાલાવાળા. હાલો દીદીને સ્કૂલે નાસ્તામાં લઈ જવાનું છે. બહારનો નાસ્તો કંઈ લઈ જવા દેતા નથી એટલે આપણે ઘરે નાસ્તો બનાવવો પડે. શાક બની ગયું છે, પાસ્તા બની ગયા, રોટલી બની ગઈ. હાલો રીતિને જમવા બેહાડ દે. થઈ ગઈ છે આપણે રીતિને પપ્પા ઉઠી ગયા એટલે ગરમ ગરમ ભાખરી કરી નાખી છે. જો આપણે રીતિ એનસીસીમાં રહી છે એટલે એનસીસીમાં છે એટલે જો આપણે એના બૂટ મળી ગયા છે, એનો કટો છે, પછી એની એનસીસીની ટોપી છે. તો આ કેપ છે. આ કેપમાં ને લગાડવાનું હોય એમ એવી રીતે. એનસીસીનો એનસીસી ચીકો ગોલ્ડ ટ્રાફિક એનસીસી. ચાલો આપણે એક ફિંગર લેવાનું ચાલુ કરી દીધું છે.
એનસીસીમાં હોય ને આવી રીતના એક ફિંગર લેવાના, અને કોને કોને છોકરીઓ છે એનસીસીમાં તો કોમેન્ટ કરજો. અને આવા એક ફિંગર લઈને ફોન જાય છે તો તમે જો આગળ વિડીયામાં જોજો આપણે કેવી રીતના એક ફિંગર લઈએ છીએ. આવી રીતના આપણે આમાંને ગાંઠ વાળી દેવાની. હાલો, હવે પહેલાં આપણે ઓલિકોનું લઈ લઈએ આવો ચોટલો, પછી આપણે કેવી રીતના કરવું તમને બતાવો. એ કામ કરી દેવાનું. દીધું. હવે આને આવી રીતના આમ કાઢવાનો, પછી અહીંથી આમ આવી રીતના લઈ પછી આપણે આમ ગાંઠ વાળી દેવાની. આમ પછી અહીં લઈ લેવાનું આમ ભૂમકું. હવે આને આવી રીતના આમાં કામ કાઢી લેવાનું. અહીંયા આપણે લેવાનું કાળી રીબન લીધા છે, પાપડી ક્યાંક મુકાઈ ગઈ છે એટલે આમાં થોડુંક દેખાય છે. હવે આપણે નેટ ફિટ કરી દીધી માથામાં, અને આપણે આ છે એનો બેડ આવી રીતના ફિટ કરી દેવાનું. આવી રીતે આપણે ફિટ કરવાનું તો કેવી સરસ થઈ ગયું, જોઈ લો. આને કહેવાય એક ફિંગર. મસ્તીનું આવી ગયું જો.